सौहरिहन्ताणं नमो नुरे सौहृदानं नमो नुरे सौभागिर्यानं नमो नुरे सौज्यायानं नमो नुरे सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोनि मंगलम कुंकुंदारी भुजेन्द्र सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। श्रीमद नेमिचंद्र सिद्धांति देव रचित बृहद द्रव्य संग्रह तथा लघु द्रव्य संग्रह અને પૂજ્ય બ્રહ્મદેવજી રચિત દ્રવ્ય સંગ્રહની ટીકાઓ. એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહની 16મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આ ગાથા વાંચનમાં લીધા પછીથી એની પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તેનો ઘણો ભાગ કર્યો છે. શેષ ભાગ આજે આપણે લઈએ છીએ. મૂળ ગાથાની અંદર પૂતગળ દ્રવ્યની વિભાવ વ્યંજન પર્યાયની વાત કરવામાં આવી અને એમાં 10 ભેદ કહેવામાં આવ્યા. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ, આકાર, ખંડ અથવા ભેદ અને અંધકાર, છાયા, ઉદ્યોત અને આતાપ એ બધા પૂતગળ દ્રવ્યના વિભાવ વ્યંજન પર્યાય છે. અને એમાં આપણે શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્થૂળ એમાં અને આકાર ત્યાં સુધીની વાત આપણે પૂરી કરી છે. હવે આજે છઠ્ઠો એટલે ખંડ અથવા ભેદ અને તે પછીથી અંધકાર, છાયા, ઉદ્યોત અને આતાપ એની વાત આપણે લઈશું. પૂજ્ય ગુરુદેવે એની ઉપર જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો એના પારા નંબર 171 ઉપર છેલ્લે અહીંયા ભેદ, ખંડ અથવા ભેદ એની વાત કરતા ગુરુદેવ સમજાવે છે કે આપણે જોઈએ છીએ આ વસ્તુઓ પદાર્થો એના ટુકડા થઈ જાય છે ને તો કહે છે કે ઘઉંનો લોટ તથા ઘી, ખાંડ આદિ રૂપથી અનેક પ્રકારના ભેદ, કટકા થાય તો ઝીણો ભૂકો થાય, જાડો ભૂકો થાય, એવી રીતે એ બધા છેવટે તો કટકા થયા, ભેદ પડ્યા, ખંડ પડ્યા. તો એ ભેદ જાણવા, ખંડ જાણવા. પછી કહે છે કે તે ઘઉંનો કે બાજરીનો લોટ જે છે લોટ જાડો થવો કે ઝીણો થવો તો એ કઈ ઘંટીને કારણે નથી કે દળનારને કારણે પણ નથી. એ પૂતગળની વિભાવ અવસ્થા છે, એ વિભાવ વ્યંજન પર્યાય છે. તો કોઈએ પ્રશ્ન કર્યો કે ઘંટીને કારણે નથી એમ કેમ કહેવાય? કેમ કે ઘંટીમાં દળાય છે, જાડો પાતળો જેવો દળવો હોય એ પ્રમાણે ઘંટીને સેટ કરવામાં આવી હોય, ગોઠવવી હોય એવી રીતે. એનું સમાધાન કરતા કહે છે કે ઘંટી કોઈ ફેરવે છે, ફેરવનારને લીધે ઘંટી ફરતી નથી. પહેલી વાત તો એ ઘંટી એ પૂતગળ છે, પૂતગળની પર્યાય છે, પૂતગળના સ્કંદની પર્યાય છે. અને ફેરવનાર એટલે એના હાથ વગેરે એ પણ પૂતગળ જુદું છે. અને એને ફેરવવાનો ભાવ કરનાર જીવ હોય તો એ પણ જુદો છે, એને વિકલ્પ છે. તો એ ઘંટી ફરવાને લીધે લોટ થાય છે એમ પણ નથી, કેમ કે એ પૂતગળ જુદું છે, ઘંટી કરતા જુદું પૂતગળ છે. એટલે આ પૂતગળ જે છે પેલાનું કાર્ય કરે, એની પર્યાય બદલે, એમ કેવી રીતે બને? ઘંટી કોઈ ફેરવે છે પહેલો પ્રશ્ન એ કરી અને ગુરુદેવે વાત જુદી પાડી દીધી કે જીવનું એ કાર્ય નથી અને ફેરવનારને લીધે ઘંટી ફરતી નથી. અને ત્રીજી વાત અહીંયા કહે છે કે ઘંટી ફરવાને લીધે લોટ થતો નથી. એમાં એ વાત છે કે બંને પૂતગળ જુદા છે અને જીવ એમાં અભિમાન કરે છે. ઘઉંમાંથી લોટ રૂપે ખંડ પડવા, ઝીણો થવો, જાડો થવો, એ ભેદ થવો એ પૂતગળની અવસ્થા છે. અને એ જ પ્રમાણે બીજા ઉદાહરણો વિશે પણ ગુરુદેવે વાત લીધી. રોટલીના ટુકડા થાય કે ઘી કઈ રીતે છૂટો પાડવામાં આવે, થીજેલું ઘી હોય તો એને કે સાકરના ટુકડા થવા, લાકડાના ફાડિયા થવા, પથ્થરના ટુકડા થવા, ગોળ, ખાવાનો ગોળ એમને આપણે ભાંગી અને ટુકડા કરીએ કે ઝીણો ભૂકો કરીએ. આ બધા જે ખોરાકની ખાદ્ય પદાર્થોની જે વસ્તુઓ જે છે એના કે બીજા પદાર્થોની વસ્તુના જે ટુકડા થવા, ભેદ પડવા, એ તેની ભેદરૂપ વર્તમાન અવસ્થા
એ થાય છે તો ગુરુદેવ કહે છે કે ભાઈ એ તારાથી થતી નથી. તેની ભેદરૂપ વર્તમાન અવસ્થા તારાથી થાય તો તે પૂતગળને માન્યા નથી. પૂતગળનું સ્વતંત્ર અસ્તિત્વ તે સ્વીકાર્યું નથી. પૂતગળના સ્વતંત્ર પરિણમને પણ તે સ્વીકાર્યું નથી. કેમ કે તું તો એમ માને છે તું કરે છે, તારો પ્રયત્ન તારામાં છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારો પ્રયત્ન તારામાં છે અને જડની ભેદરૂપ અવસ્થા એ જળને લીધે છે. આમ જળની પર્યાય સ્વતંત્ર છે એમ કબૂલે તે પોતાની સ્વતંત્રતા કબૂલ્યા વિના રહે નહીં. પોતાની પર્યાય અને જળની પર્યાય સ્વતંત્ર છે. દરેક ઠેકાણે આ વાત ગુરુદેવને તો સહજ રીતે આવી જતી હતી. આપણને તો ફક્ત શાસ્ત્ર વાંચીએ ત્યારે કેટલીક વાતને એમ લઈએ કે આ જળ જુદું ને ચેતન જુદું, પણ અહીંયા તો ડગલે ને પગલે એ વાત આવી જાય. એવું ક્યારે બને? કેમ કે પોતાની પર્યાયનું જેને ભાન થયું છે, પોતાના પરિણામ જે થઈ રહ્યા છે એ પોતાના પરિણામ શું છે એનું સ્પષ્ટ જેને ભાન વર્તે છે એને આ બધું બહુ સહેલાઈથી પકડાય છે કે આ પરિણામ મારા નહીં. જેને સમ્યક દર્શન થયું છે અને વારંવાર જેને પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરી છે એ આ શરીર વગેરેની પર્યાયોને પણ પોતાની માનતો નથી અને સંયોગે કરીને રહેલા પદાર્થોના પરિણામ થાય છે એમાં પણ પોતાનું કર્તૃત્વ કે ભોગતૃત્વ માનતો નથી. ગુરુદેવ કહે છે કે પોતાની સ્વતંત્રતા કબૂલ્યા વિના એ રહેશે નહીં. એનો અર્થ કે બીજી રીતે કહીએ તો જેને પોતાની સ્વતંત્રતા આનો ખ્યાલ આવ્યો છે અનુભવ સહિત એને જ આ બધું સ્પષ્ટ સમજાય છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે પૂતગળથી ચૈતન્ય વિજાતિ છે માટે આત્મા પૂતગળનું કરી ન શકે. એ વાત તો સમજાય, પણ પૂતગળ સજાતિ પૂતગળનું તો કરી શકે ને. પૂતગળ તો પોતાના એ પૂતગળ બીજા પૂતગળના પરિણામ બદલી શકે ને. સજાતિ એટલે પૂતગળનું તો કરી શકે ને, એમ એના પરિણામ તો બદલી શકે ને. ગુરુદેવ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં. એક પરમાણુ બીજા પરમાણુનું કાંઈ પણ કરી શકે નહીં. અને જે કંઈ થતું દેખાય આપણને તો તે તેના કારણે થાય છે, એ સ્વતંત્ર રીતે થાય છે. એટલે સુધી કે એ 6 ગુણ ચિકાસ વાળા પૂતગળના સ્કંદ જે છે તેની અંદર આ બીજો પૂતગળ એમાં જોડાય છે. જે 4 ગુણ ચિકાસ વાળો છે તો એ જોડાય છે તો 6 ગુણ ચિકાસ વાળો થઈ જાય છે. તો પેલા 6 ગુણ ચિકાસ વાળા પૂતગળ પરમાણુને કારણે નહીં, પણ એની એ સમયે એવી યોગ્યતા છે માટે એની 6 ગુણ ચિકાસ થઈ જાય છે. આટલી બધી સ્વતંત્રતા આપણે પ્રવચન સારમાંથી સમજ્યા છીએ અને એ વાતને જ અત્યારે યાદ કરવાની છે. ગુરુદેવ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે નહીં. તે તેના કારણે છે. તું જ્ઞાન સ્વરૂપ છો. ચૈતન્ય મૂર્તિ અભેદ સ્વભાવના આશ્રય જે ચૈતન્ય પરિણામ રૂપ ભેદ અવસ્થા થાય તે તારા કારણે છે. તે પરિણામ કોઈ પરને લીધે નથી. એટલે ચૈતન્યના પરિણામ રૂપ ભેદ અવસ્થા, જો ભેદની અવસ્થા જે પૂતગળની થઈ રહી છે તો એના કારણે થાય. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, બીજા પૂતગળે એનું કરે નહીં, પણ તને જે જ્ઞાન થાય છે તો એમાં એની વાત અહીંયા તો લેવાની છે. ચૈતન્ય પરિણામ રૂપ ભેદ અવસ્થા, પોતાના ચૈતન્ય પરિણામમાં જે એક પછી એક જુદી જુદી પર્યાયો જે થાય છે એવી ભેદરૂપ અવસ્થા એ તારા કારણે છે. તે પરિણામ કોઈ પરને લીધે નથી. એટલે ગુરુદેવ અહીંયા એ વાત પણ કરી દીધી કે પેલા પૂતગળ સ્કંદના ભેદ પડે છે એનો તું માત્ર જાણનારો છે અને તારી જાણવાની એવી જે પર્યાય થઈ રહી છે એ તારા ત્રિકાળી દ્રવ્યથી જુદી છે. એ ચૈતન્ય પરિણામ રૂપ ભેદ અવસ્થા છે. તું જુદો અને તારી આ અવસ્થા જે જાણવા વાળી થઈ છે એ પણ જુદી છે. અહીંયા તો બહુ મોટી વાત લઈ લીધી છે. ચૈતન્ય મૂર્તિ અભેદ સ્વભાવ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ. તો ચૈતન્ય મૂર્તિ અભેદ સ્વભાવ એના આશ્રયે પોતાના જે પરિણામ થઈ રહ્યા છે, ચૈતન્ય પરિણામ થઈ રહ્યા છે એ જુદા છે. અને આ પરના જાણવાના પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામ પણ પોતાના છે ને એ ભેદરૂપ અવસ્થા જે થાય છે તો એમાં પેલા પૂતગળના સ્કંદ જે એની જુદી જુદી અવસ્થાઓ થઈ રહી છે એને કારણે પણ નહીં. એ પરિણામ જ્ઞાનના પરિણામ જે થઈ રહ્યા છે, જ્ઞાનની પર્યાય થઈ રહી છે, જુદી જુદી થઈ રહી છે
તો એ તારા કારણે છે અને એનાથી ત્રિકાળી ધ્રુવ વસ્તુ જુદી છે. આ બધી વાતને એક વાક્યમાં સમજાવી લીધી ગુરુદેવે. તું જ્ઞાન સ્વરૂપ છો, ચૈતન્ય મૂર્તિ, અભેદ સ્વભાવના આશ્રય. જે ચૈતન્ય પરિણામ રૂપ ભેદ અવસ્થા થાય તે તારા કારણે છે. તે પરિણામ કોઈ પરને લીધે નથી. પૈસા, લાકડા, તુવેર દાળ વગેરેમાં ભેદરૂપ દશા થાય છે તે તેનાથી થાય છે, આત્માથી થતી નથી. આટલી બધી વાત કરી એટલે કોઈએ પાછો પ્રશ્ન કર્યો કે આ બધું માનવા માટે બાવા થવું પડે. નામજીભાઈ આ રીતે ઘણી વાર વાત કરતા અને ગુરુદેવ પછી એમાં વધારે સમજાવતા. હા, પ્રથમ શ્રદ્ધામાં બાવા થવું જોઈએ. બાવા એટલે જે બધું છોડી દે છે એને બાવો કહીએ આપણે, કઈ નથી જેની નથી. તો આપણે પણ એવા નકામાના વિકલ્પોને છોડી દઈએ અને પ્રભુએ જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને જ લક્ષમાં રાખીએ તો એનો અર્થ કે બાવા થાય. આપણી જે ખોટી ઊંધી માન્યતા આપણને અનાદિથી જે ઘૂંટાઈ ગઈ છે ને, મિથ્યાત્વ ઘૂંટાઈને બહુ ગાઢું થયું છે ને, એને બધાને છોડી દેવું પડે, એમ બાવા થવું પડે. એટલે કે આ પ્રથમ શ્રદ્ધામાં બાવા થવું જોઈએ. એટલે ખોટી બધી શ્રદ્ધાઓ છોડી દેવી જોઈએ. પછી સાચી સમજણ પ્રાપ્ત કરવી જોઈએ. જેવું ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ જ પ્રમાણે દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા સાચી સમજણ કરવી જોઈએ. આપણને અનાદિથી આ ઊંધી શ્રદ્ધા ચાલી આવે છે અને એમાં પછી દરેક ભાવની અંદર આપણે જે રીતે જ્યાં જન્મ્યા છીએ ત્યાંથી શરૂ કરી અને બીજી નવી નવી કેટલી બધી માન્યતાઓ ઉમેરતા જઈએ છીએ અને ખોટી જે માન્યતાઓ જે છે એનું પોષણ પણ કરતા જઈએ છીએ. જૈન થયા તો પાછા સંપ્રદાયની બુદ્ધિ પકડી રાખીએ છીએ. એટલે ગુરુદેવ કહે છે કે સાચી સમજણ કરો એ જરૂરી છે. સાચી સમજણ તો કરો. સાચી સમજણ વિના સાધુ થઈ જાય પણ વસ્તુ સ્વરૂપનું ભાન નથી, તેથી તે મિથ્યાત્વને પોષે. અહીંયા તો સાધુની વાત લઈ લીધી, બહુ ઊંચી વાત કે સાચી સમજણ કરવી જરૂરી છે. અને ગુરુદેવે કઈ અમસ્તી વાત નથી લીધી. કુંકુંદાચાર્ય ભગવાને મૂલાચારની અંદર ગાથા 96માં એ વાત કરી છે. 96મી ગાથામાં મૂલાચારની 96મી ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની, એમાં કહે છે કે વરમ ગણ પવેશ આદો વિવાહસ્થ પવેશણમ વિવાહે રાગ ઉપપતિ ગણો દોષાણ માગરો. એટલે એમાં તો એટલી બધી વાત કરી દીધી છે કે જે સાધુ ખોટી કુળ પરંપરામાં રહે છે, જેની કુળ પરંપરા તૂટી ગઈ છે, કુળ પરંપરા એટલે સાધુની પરંપરા, એ કુળ પરંપરાની વાત છે. જે સાધુ ખોટી કુળ પરંપરામાં રહે છે, જેની કુળ પરંપરા તૂટી ગઈ છે, પોતાના કુળની નહીં, સાધુની. એટલે જે જ્યાં એને દીક્ષા લીધી છે અને ત્યાં જે ચાલી રહી છે એ વાતને ત્યાં કહે છે. એટલે કે પરમાત્મા કે જે જ્ઞાન પ્રકાશ કર્યો છે એમાંથી ગણધર ભગવાને જે રચના કરી છે અને એમાં જે આચાર્ય ભગવાનોએ એને પણ આત્મસાત કરી, એવો અનુભવ કરી અને જે પરંપરા સ્થાપી છે એમાં પછી સંપ્રદાય આવે નહીં, તો એ તૂટી ગઈ છે. જેને મિથ્યાત્વ અને કસાયથી નિવૃત્તિ નથી, જે પોતે મિથ્યાત્વ વશ થયો થકો ગણમાં રહે છે, તેવા ખોટા ગણમાં રહેવા કરતા લગ્ન કરી ગ્રહસ્થ થયો હોત તો સારું હતું. એટલે કે ખોટા ગણમાં, ખોટા સમુદાયમાં રહેવા કરતા એને લગ્ન કરીને ગ્રહસ્થ થયો હોત તો સારું હતું. એટલે કે ખોટા ગણમાં સર્વ દોષ આવે છે, જેમાં મિથ્યાત્વ, અસંયમ, કસાય અને રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થાય છે. અને પછી કહે છે કે પરંતુ વિવાહમાં મિથ્યાત્વની ઉત્પત્તિ થતી નથી, કેમ કે પોતે પર પદાર્થથી અને રાગથી જુદો છે એવું ભાન ગ્રસ્ત દશામાં રાખે તો વિવાહ આદિ રાગનો દોષ અલ્પ છે. અહીં લગ્ન કરવાનું કહ્યું નથી, અહીંયા આ ગાથાનો અર્થ એવો નથી કે લગ્ન કરવું એમ, પણ આત્માના ભાનપૂર્વક વિવાહનો રાગ ચારિત્રનો દોષ લાવે છે તે અલ્પ દોષ છે. આત્માના ભાનપૂર્વક એટલે માન્યતા સમ્યક રાખે અને જો એ ગૃહસ્થાશ્રમમાં રહે તો જે ચારિત્રનો દોષ છે એ ઓછો છે, એ દોષ એટલો નથી. કેમ કે શ્રદ્ધાનો દોષ છે એને નથી અને માત્ર ચારિત્રનો દોષ છે એ તો છૂટશે.
એ તો છૂટશે. જ્યારે ભાન વિના સાધુ થાય અને પોતાના માન કસાય માટે ખોટી પરંપરા ચલાવે, ખોટા સાધુનો સંપર્ક કરે, આમ થવાથી પોતે પોતાને સાધુના નામે પોતાને ઠગે, પોતે પોતાની સાથે માયાચાર કરે અને અન્યજનો પણ તેવા સાધુના નિમિત્તે ઠગાય છે. બીજા ઠગાય તો પોતાના કારણે પણ એમાં નિમિત્ત થાય. તેથી તેમાં મિથ્યાત્વનો મોટો દોષ લાગે છે. તેથી મોટો દોષ છોડવા આ કથન કર્યું છે. લગ્ન કરવાની વાત નથી કરી, પણ એમાં એમ કહ્યું છે કે મિથ્યાત્વનું પોષણ ન કરવું, માત્ર સાધુ થઈ ગયા એટલે ચારિત્ર લઈ લેવું એમ એના ઉપર દ્રષ્ટિ રાખવા કરતા સમ્યક્ત્વનું મહત્વ અહીંયા બતાવ્યું છે કે એ મિથ્યાત્વ જવું જોઈએ એ પહેલું જ મોટી વાત છે. દર્શન પાવડની ગાથાની અંદર પણ એ અષ્ટપાવડની અંદર વાત કરવામાં આવી છે. ત્રીજી ગાથામાં અને ચોથી ગાથાની અંદર. ત્રીજી ગાથામાં એમ કહ્યું છે કે જે દર્શનથી ભ્રષ્ટ છે એ તો નહીં મુકાય. દર્શનથી ભ્રષ્ટ એટલે શ્રદ્ધાથી જે ભ્રષ્ટ છે તો નહીં મુકાય. ચારિત્રથી ભ્રષ્ટ છે એ તો મુકાશે પણ ખરો. એ બધી વાત ત્યાં પણ એ રીતે કુંકુદાચાર્ય ભગવાને કરી છે. અહીંયા આગળ કહે છે કે બુદ્ધિ વિનાના બાવા થયા ને, બાવા થવાની પેલા પ્રશ્નકારે વાત કરીને એટલે કહે છે કે બુદ્ધિ વિનાના બાવા થયા ને ભવસાગરમાં ડૂબી મુવા. આવું પણ અષ્ટપાવડમાં કહ્યું છે કે જે જીન આગમ સૂત્રથી ભ્રષ્ટ થઈ ખોટા સૂત્રો રચે છે તે જીવ ખોટા ગચ્છ અને સંપ્રદાયના નામે એકલા મિથ્યાત્વનું પોષણ કરે છે. જેને સાચા દેવગુરુ શાસ્ત્રથી વિરુદ્ધ કઈ શાસ્ત્ર ખોટા લખ્યા તે તથા તેના માનનાર ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. કુગુરુ કુદેવ કુશાસ્ત્ર કહેવામાં આવ્યા છે અને કુગુરુ કુદેવ ને કુશાસ્ત્રને માનનારા એમ 6 પ્રકારના એ અયાતન કહેવામાં, અનાયતન નાયતન કહેવામાં આવ્યા છે. એ 6 પ્રકારના અનાયતન કહેવામાં આવે છે. આયતન એટલે રહેવાના સ્થાન અને અનાયતન એટલે નહીં રહેવાના સ્થાન. એ 6 પ્રકારે કહેવામાં આવે છે. તે અત્યારે સંપ્રદાયમાં આત્માની વાતો કરનારા ઘણા નીકળી પડ્યા છે. સનાતન જૈન માર્ગ સિવાય બીજા સંપ્રદાયો ભ્રષ્ટ થયેલા છે. એવા ખોટા ગતની પુષ્ટિ જે સાધુ કરે છે તેને કુંકુદાચાર્ય ભગવાન કહે છે કે કુસાધુ થવાને બદલે તું સ્ત્રી પરણે હોત તો બીજા તને ગુરુ તો ન માનત અને સ્વચ્છંદને પોષત નહીં. તો એ રીતે વાત કરી છે. સનાતન જૈન દિગંબર માર્ગ સિવાય બીજે ક્યાંય પણ આ વાત નથી. તો એ ભેદની વાત કરી. એ પછીથી તમની વાત કરે છે. અહીંયા તો પૂતગલના ભેદની વાત આ રીતે પૂરી કરી. હવે તમ પૂતગલની વિભાવ વ્યંજન પર્યાયની વાતમાં 7મું તમ. દ્રષ્ટિને રોકવા વાળો જે અંધકાર છે તેને તમ કહે છે. દ્રષ્ટિને રોકવા વાળો જે અંધકાર છે તેને તમ કહે છે. તે પૂતગલ દ્રવ્યની પર્યાય છે. દીવો ઓલવી નાખ્યો માટે અંધારું થયું? ના, તે વાત ખોટી છે. અજ્ઞાની માને છે કે દીવો આવ્યો માટે અજવાળું થયું અને દીવો ઓલવાઈ ગયો માટે અંધારું થયું, અથવા વાદળાને લીધે અંધારું થયું એમ માને છે, તો તે બધી ભ્રમણા છે. તમ અથવા અંધારું એ પૂતગલની પર્યાય છે અને એ પૂતગલની પર્યાય પરને લીધે નથી. એ પરને લીધે નથી, કેમ કે દીવો એ બીજું દ્રવ્ય થયું અને આ તમ અંધકાર એનાથી જુદું દ્રવ્ય છે. તો અંધકાર રૂપ પર્યાય જે થઈ એ પૂતગલની પર્યાય છે. અંધકાર રૂપ પર્યાય થઈ એ પૂતગલની પર્યાય છે અને એ પૂતગલની પર્યાય બીજું દ્રવ્ય દીવો કરે કે ઇલેક્ટ્રિકનો બલ્બ એ બદલી નાખે એમ બને નહીં. એટલે કે દીવો ઓલવાઈ જાય માટે પેલા એવી તમ પર્યાય થાય છે, અંધકારની પર્યાય થાય એમ બને નહીં. એ પૂતગલની પર્યાય જે થવા યોગ્ય છે તે તેનાથી થાય છે અને એ પર્યાય ચાલી જાય, બદલાઈ જાય અને પ્રકાશ જ્યારે થઈ જાય એટલે કે દીવો આવે ત્યારે એ બદલાઈ જાય કે ઇલેક્ટ્રિકનો બલ્બ ચાલુ થાય ત્યારે બદલાઈ જાય, એવું વસ્તુ સ્વરૂપ નથી. એટલે ગુરુદેવ એ વાત સમજાવે છે. અંધારું એ પૂતગલની પર્યાય છે અને પરને લીધે નથી. પર એટલે મેં બધું પર આવી ગયું, જીવને લીધે પણ નથી અને બીજા પૂતગલને લીધે પણ નથી. આટલી બધી વાત સ્પષ્ટતાથી સમજાવી એટલે કે આનો ધર્મ શું આવ્યો?
કઈ તપની વગેરેની કઈ વાત કરો તો કઈ ધર્મ આવે ને. ઘણા લોકોને એવું હતું, ગુરુદેવની પાસે આવે ને પછી કે કઈ કરના ધરના કુછ નહીં और हो गया धर्म. એક મારવાડી ભાઈએ એમ કહ્યું ગુરુદેવનું પ્રવચન સાંભળી. અને તો અહીંયા કહે છે ગુરુદેવ કે શું ધર્મ છે, આ સમજવામાં શું ધર્મ છે? તો કે જે જીવો પરને લીધે અંધકાર માને છે તે સંયોગને જુએ છે. સંયોગ જોયો ને, આ દીવો આવ્યો એટલે અંધકાર ગયો, સંયોગ છે. દીવાનો સંયોગ થયો, દીવો ગયો એટલે વિયોગ થયો, એટલે અંધકાર થયો અને પેલો અંધકાર ગયો. દીવો આવ્યો એટલે અંધકાર ગયો અને દીવો ગયો એટલે અંધકાર આવ્યો. તો એ બધો સંયોગ જોયો એણે. અંધકાર સ્વતંત્ર થાય છે અને એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જ્યારે અંધકાર થાય છે, એ પૂતગળની એવી પર્યાય થાય છે, ત્યારે પછી એ દીવાનો કે કોઈ પણ જે પ્રકાશિત જેને પ્રકાશ કરનાર જે કંઈ છે ને એ પદાર્થનો ત્યાં અભાવ હોય છે. અને એમ જાણ્યા વિના અજ્ઞાન અંધકાર ટળશે નહીં. આ વાતને બરાબર સમજવી પડશે. આપણને આ અજ્ઞાન છે. આપણી અનેક પ્રકારે આવી મિથ્યા માન્યતાઓ છે. કોઈ એમ થાય કે આટલી બધી નાની નાની ઝીણી ઝીણી વાતો ન જાણીએ તો ના ચાલે. એ ઝીણી ઝીણી વાતો છે એ જાણીને ભેગી કરવા માટે નથી, પણ એનો સિદ્ધાંત સમજવા માટે આ ગુરુદેવ આપણને સમજાવે છે કે તમે દરેક જગ્યાએ કોઈકને નિમિત્ત જે છે એને કરતા બનાવી દો છો. દીવાને તમે કરતા બનાવી દીધો પ્રકાશ માટે, એટલે કે અંધકાર દૂર કરવાનો જે એનો દીવાને તમે કરતા બનાવી દો, એમ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર પરિણમી રહ્યું છે અને દરેક દ્રવ્યની સ્વતંત્ર પર્યાય અને એમાં પૂતગળની અનેક પ્રકારની સ્કંદ રૂપ પર્યાયો જે થઈ રહી છે અને સ્કંદના જે 6 પ્રકારના ભેદ છે એ બધાનો વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે ઓહો, કેટલી બધી સ્વતંત્રતા છે, કેટલી સ્વતંત્રતા છે. અહીંયા કે છે પૂતગળની અવસ્થા સ્વતંત્ર છે એમ જે માને છે એ જીવ પોતાની અવસ્થા સ્વતંત્ર છે એમ માન્યા વિના રહેવાનો નથી. કેમ કે એ સ્વભાવથી જુએ છે. જે જીવ સ્વભાવથી જુએ છે એને આ વાત પકડાશે. એ પોતાના સ્વભાવને સ્વતંત્ર જુએ છે તો એ એમ જ માનશે. જે સંયોગથી જુએ છે એ એમ નહીં માને. શું કહે છે? જે જીવ સ્વભાવથી જુએ તે પોતાના સ્વભાવને સ્વતંત્ર ભાળે છે. પૂતગળની અવસ્થા સ્વતંત્ર છે એમ જે માને છે તે જીવ પોતાની અવસ્થા સ્વતંત્ર છે એમ માન્યા વિના રહેવાનો નથી. અને પોતાની અવસ્થાને દ્રવ્ય સ્વતંત્ર માનનાર પોતાના સ્વભાવ તરફ વળતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય પ્રગટ કરવાનો તે જ ધર્મ છે. જે એમ માને છે એ જ પોતે આવા રત્નત્રયના પરિણામ પ્રગટ કરશે અને એ જ ધર્મ છે. ની વાત કરી. અહીંયા પછી છાયાની વાત કરે છે. 8મું, વૃક્ષના નિમિત્તે થતી છાયા પૂતગળની અવસ્થા છે. છાયા ઝાડને લીધે નથી. છાયા અને વૃક્ષ જુદા જુદા સ્કંદો છે. છાયા ઝાડને લીધે નથી. ઝાડ એમાં નિમિત્ત કારણ ભલે હોય, પણ ઝાડને લીધે છાયા થતી નથી. જો કેટલી સૂક્ષ્મ વાતો લીધી છે, પણ આપણી દ્રષ્ટિ અનંતકાળથી એ રીતે જ છે એટલે આપણે તો બધું એમ જ પકડીએ છીએ. અને એ ક્યારે જાય? બધી વસ્તુની સ્વતંત્રતા વિચારવાની અને વિચારીને એમ કરવા બેસીશું તો નહીં થાય. પણ સિદ્ધાંતને સ્વીકારી લઈએ તો સહેલાઈથી થઈ શકે. સિદ્ધાંતને સ્વીકારવો પડે. સિદ્ધાંત એ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં. એટલે જ્યારે જ્યાં કંઈ હોય ત્યાં એની ઉપર સિદ્ધાંત લાગુ પાડીએ કે અહીંયા કેટલા દ્રવ્ય છે, કયા દ્રવ્યની પર્યાય બદલાઈ, હું કયા દ્રવ્યની પર્યાયનો વિચાર કરું છું, તો તરત જ ખ્યાલ આવે કે બીજું દ્રવ્ય એને માટે કારણભૂત નથી. આ એની રીત છે. નહીં તો કેટલાનો વિચાર કરીશું આપણે? કરોડો વસ્તુનો વિચાર કરીએ તો પણ એમાં ભેદ દેખાયા કરશે એનો પાર નહીં આવે. એટલે સિદ્ધાંતને પકડી રાખીએ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. આ મૂળભૂત સિદ્ધાંત છે. અને જ્યારે પછી એના કોઈ પણ વસ્તુનો વિચાર કરવો હોય અને એમાં નિશ્ચયથી શુદ્ધ નિશ્ચયથી વિચાર જ્યારે કરવો હોય, દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરવો હોય, દ્રવ્યના સ્વતંત્ર પરિણામનો વિચાર કરવો હોય, તો ત્યારે એમ જોવાનું
કે હું કોના પરિણામ સંબંધી વિચારી રહ્યો છું. હું જેના પરિણામ સંબંધી વિચારી રહ્યો છું એ કયા મૂળ દ્રવ્યનું કાર્ય છે, એમાં ઉપાદાન કારણ શું છે, તો તરત ખ્યાલ આવશે કે બીજા બધા જે દ્રવ્યો જે કારણે હું એ કાર્ય થયાનું માનતો હતો એ બધા નિમિત્ત કારણ છે, એ ખરેખર એ કંઈ કરતા નથી. અને એમાં પછી પોતાનું જે કાર્ય એને અંદર મૂકી દીધું હતું, પોતે એનો કરતા થતો હતો, એ વાત પછી તરત જ નીકળી જાય કે જગતના કોઈ પદાર્થોની પર્યાયો પરિણામોને બદલવા વાળો કરવા વાળો હું નથી. તો અહીંયા કહે છે કે છાયા એ વૃક્ષને કારણે નથી, છાયા પૂતગળની અવસ્થા છે, છાયા ઝાડને લીધે નથી, અને છાયા અને વૃક્ષ જુદા જુદા સ્કંદ છે. વૃક્ષ કપાયા પછી ભેગા થતા નથી, માટે તે સ્થૂળ સ્થૂળ છે અને છાયા સ્થૂળ સૂક્ષ્મ છે. છાયા આ જે સ્કંદના ભેદ છે ને એમાં એ વાત આવે છે, આગળ લઈએ છીએ. છાયા સ્થૂળ સૂક્ષ્મ છે, તે આંખે દેખાય છે માટે સ્થૂળ, અને હાથથી ન પકડાય માટે સૂક્ષ્મ, એમ સ્થૂળ સૂક્ષ્મ છે. અને પેલું વૃક્ષ છે એ તો સ્થૂળ સ્થૂળ છે. એ બંને જુદી જાતના સ્કંદ છે. એના ભેદ આપણે લઈએ એટલે વધારે સ્પષ્ટ થશે. તો છાયાની વાત ચાલે છે. આપણે તમની વાત તો પૂરી કરી, બીજા દિવસના પ્રવચનમાં ગુરુદેવે એ સ્પષ્ટતા કરી છે. અને આ શાસ્ત્રમાં પણ આ વાત આવે છે, સ્કંદના ભેદની વાત ગુરુદેવે એ અહીંયા લીધું છે કે છાયામાં વૃક્ષની છાયા અને મનુષ્ય આદિની છાયા બે જુદી પાડવી છે. વૃક્ષની છાયા વૃક્ષને લીધે નથી, અને એવી જ રીતે મનુષ્યની છાયા છે એ કઈ મનુષ્યને લીધે નથી, એ એના શરીરને કારણે નથી, કેમ કે એ પદાર્થો જુદા છે. છાયા કરતા એ જુદું છે. તો છાયા જુદી છે અને વૃક્ષ જુદું છે. પૂતગળ સ્કંદના 6 ભેદ ભગવાને કયા છે. પહેલો ભેદ, સ્કંદો છૂટા પડ્યા પછી ભેગા ન થાય તે સ્થૂળ સ્થૂળ છે. જેમ કે લાકડા, લોખંડ, પૃથ્વી વગેરે, એને એક વખત કાપી નાખો પછી એની મેળે ભેગા નથી થતા. સ્કંદો છૂટા થયા પછી ભેગા ન થાય તે સ્થૂળ સ્કંદ છે, જેમ કે લાકડા વગેરે. બરાબર છે. બીજો પ્રકાર, સ્કંદો છૂટા પડ્યા પછી એની મેળે ભેગા થાય તે સ્થૂળ છે, જેમ કે ઘી, તેલ વગેરે, કે જેમાં એક વખત છૂટું પાડો ને ફરી પાછું એમાં નાખો તો ભેગું થઈ જાય. તો આ જે છે એ બધા પ્રવાહી રૂપ જે છે એ સ્કંદ જે છે એ સ્થૂળ, એ સ્કંદ જે છે એને સ્થૂળ કયા છે. પેલા સ્થૂળ સ્થૂળ કયા છે. પહેલો પ્રકાર સ્થૂળ સ્થૂળનો કયો, અને બીજો પ્રકાર છે તે સ્થૂળ છે. હવે એના પછી ત્રીજો પ્રકાર છે, જે સ્કંદો આંખથી દેખાય અને બીજી ઇન્દ્રિયોથી પકડાય નહીં, જેને સ્પર્શી પણ ન શકાય, તે સ્થૂળ સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મ, પહેલું સ્થૂળ સ્થૂળ, પછી સ્થૂળ, અને એના પછીથી સ્થૂળ સૂક્ષ્મ. સ્થૂળ તો છે પણ સૂક્ષ્મ, જેમ કે છાયા છે તે સ્થૂળ સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મ છે એટલે ગુરુદેવે વાત કરી ને પહેલા કે ભાઈ વૃક્ષ જે છે એ તો સ્થૂળ સ્થૂળ છે, અને છાયા છે એ તો સ્થૂળ સૂક્ષ્મ છે. હવે આને કારણે આ હોય એમ બને નહીં. પૂતગળ જુદું છે એટલે બે પૂતગળ પ્રકારે વાત કરી, એટલે સ્કંદ જુદો છે પૂતગળમાં. તો આ સ્થૂળ સ્થૂળ છે, ઝાડ છે સ્થૂળ સ્થૂળ છે, અને પેલું છાયા છે એ તો સ્થૂળ સૂક્ષ્મ છે. એ વાતો પહેલા કરી કે એને કારણે હોય નહીં. એ અગાઉના પ્રવચનની અંદર જે વાત કરવામાં આવી તો વૃક્ષ કપાયા પછી ભેગા થતા નથી, માટે તે સ્થૂળ સ્થૂળ છે, અને છાયા સ્થૂળ સૂક્ષ્મ છે, તે આંખે દેખાય છે માટે સ્થૂળ, હાથથી ન પકડાય માટે સૂક્ષ્મ, અને એમ સ્થૂળ સૂક્ષ્મ છે. બંને સ્કંદની જાત છે, બે જુદી જુદી જાત છે. 6 ભેદ છે એની વાત અત્યારે આપણે કરી રહ્યા છીએ. તો આ 3 ભેદની વાત થઈ. હવે ચોથો ભેદ, કે જે સ્કંદો આંખથી ન દેખાય પણ બીજી કોઈ ઇન્દ્રિયથી પકડાય, બીજી ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે, એ સૂક્ષ્મ સ્થૂળ છે. જેમ કે શબ્દ છે તે સૂક્ષ્મ સ્થૂળ છે. જે સ્કંદો આંખથી નથી દેખાતા પણ બીજી ઇન્દ્રિય દ્વારા જે ખ્યાલમાં આવે છે તે શબ્દ જે કહીએ તો એ શબ્દ શું છે, એ સ્થૂળ સ્થૂળ. પેલું સ્થૂળ સૂક્ષ્મ હતું, હવે સોરી આ સૂક્ષ્મ સ્થૂળ છે.
જે સ્કંદો આંખથી ન દેખાય પણ બીજી કોઈ ઇન્દ્રિયથી ખ્યાલમાં આવે છે તે સૂક્ષ્મ ખરા, પણ એ સૂક્ષ્મ સ્થૂળ છે. સૂક્ષ્મ સ્થૂળ છે, પૂરેપૂરા સૂક્ષ્મ નથી. સૂક્ષ્મ સ્થૂળ છે. આ ચોથો ભેદ એમાં ઉદાહરણ આપ્યું છે શબ્દનું. પછી પાંચમો ભેદ છે એ સૂક્ષ્મ, કે કોઈ ઇન્દ્રિયોથી પણ ન પકડાય તે સૂક્ષ્મ. જેમ કે કર્મણે સ્કંદો, કર્મણે સ્કંદ જે છે એ સૂક્ષ્મ છે. અને એના પછી છઠ્ઠું જે છે તે સૂક્ષ્મ સૂક્ષ્મ. તો કર્મણ થી સૂક્ષ્મ સ્કંદો, કર્મ જે છે એનાથી પણ સૂક્ષ્મ સ્કંદો, કે જે 2 પરમાણુથી અનંતા પરમાણુ સુધીના સ્કંદો તે સૂક્ષ્મ સૂક્ષ્મ છે. પેલાથી કર્મથી પણ જે સૂક્ષ્મ છે તે એવા સૂક્ષ્મ સૂક્ષ્મ એમાં પરમાણુ ભેગા થયા છે 10 એટલું. તેમાં 6 પ્રકાર આ રીતે સ્કંદના કહેવામાં આવ્યા. અહીંયા આપણે છાયાની વાત ચાલતી હતી. તો છાયા છે તે સ્થૂળ સૂક્ષ્મ છે. આંગળા સ્થૂળ છે, આંગળીની છાયા પડતી હોય. શરીર છે તે સ્થૂળ છે એટલે એનો પડછાયો પડતો હોય. એ રીતે આપણને ખ્યાલ આવે છે કે એ બંને જુદા જુદા છે. સ્કંદની જાત જ જુદી છે. હવે એમાં એક બીજી વાત ગુરુદેવ સાથે કહે છે કે માણસ ચાલે છે તો એનો પડછાયો પડે છે ને. તો માણસ ચાલતી વખતે તેનો પડછાયો એની સાથે સાથે ચાલતો આવે, એ દોડે તો દોડતો દેખાય, પણ એ પડછાયો દોડતો નથી. જમીન ઉપરના જુદા જુદા પરમાણુ કાળા રૂપે પરિણમતા દેખાય છે. છાયા રૂપે એ પરમાણુઓ થાય છે. એમાં પેલા માણસને કારણે નથી. એવું દોડવું જે થાય છે એ પ્રમાણે નથી. આંગળી તડકામાં રાખીએ અને છાયા પડે ને પછી આંગળી હલાવી એટલે પેલી છાયા પણ હલે છે, તો કે એને કારણે એ નથી. કેમ કે આપણે એ સંયોગથી જોઈએ છીએ એટલે આપણને એવું લાગે છે. ગુરુદેવ કહે છે કે અજ્ઞાની સંયોગને ભાળે છે, જ્ઞાની સ્વભાવને ભાળે છે. દરેક પર્યાય સ્વતંત્ર છે, તે પોતાથી થઈ રહી છે. એટલે કે જેની પર્યાય છે એ દ્રવ્યથી એ પર્યાય થઈ રહી છે. જીવને લીધે તો નથી, પણ બીજા પૂતગલને લીધે પણ નથી. હું તો તે પર્યાયનો જાણનાર છું એમ કેવું તે પણ વ્યવહાર છે. હું તે પર્યાયનો જાણનાર છું એમ કેવું તે પણ વ્યવહાર છે. સ્વનું જ્ઞાન થતા છાયાનું જ્ઞાન થઈ જાય છે. હું તો ભગવાન આત્મા મારા સ્વરૂપનો જાણનાર છું અને એમ કેવું એ પરમ સત્ય છે. અને એ સદભૂત વ્યવહાર પણ કહેવાય. અધ્યાત્મની અંદર એને વ્યવહાર કહેવાય. એમને નિશ્ચયથી અને આગમ અપેક્ષા એમ કહેવાય કે એ નિશ્ચય છે. હું પર્યાયનો જાણનાર છું, પરને જાણનાર છું એ વ્યવહાર છે, અને હું સ્વને જાણનાર છું એ નિશ્ચય છે. આગમ અપેક્ષા એ વાત થઈ. અધ્યાત્મ અપેક્ષાએ જો વાત કરીએ તો હું સ્વને જાણું છું, મારા પરિણામ જે નિર્મળ થઈ ગયા છે, થઈ રહ્યા છે એને જાણું છું, તો એ પણ વ્યવહાર થઈ જાય છે. અને મારું પોતાનું ત્રિકાળી સ્વરૂપ છે એ જ નિશ્ચય છે, એ અધ્યાત્મમાં લેવાય. તો અહીંયા કહે છે કે સ્વનું જ્ઞાન થતા છાયાનું જ્ઞાન થઈ જાય છે. આમ યથાર્થ જ્ઞાન કરવું તે ધર્મ છે. દરેક પદાર્થ સ્વયં સિદ્ધ છે, કોઈથી નથી. સ્વયં સિદ્ધ છે એટલે એનું અસ્તિત્વ જે છે તે છે, અને એ અસ્તિત્વને એને કઈ સાબિત કરવા જવાની જરૂર પડતી નથી. એનું અસ્તિત્વ છે તો છે, એ અનંત ગુણનો સમૂહ છે તો છે. દરેક પદાર્થ સ્વયં સિદ્ધ છે. મારું જ્ઞાન સંયોગ વિનાનું છે, જ્ઞાન રૂપે પરિણમે છે, અને એ જ્ઞાનને બરની અપેક્ષા નથી. એ સંયોગ વિનાનું છે, તે મારી ચીજ છે. રાગ હોવા છતાં જેને જ્ઞાનની મુખ્યતા છે તે જીવ જ્ઞાન રૂપે પરિણમતો પરને વ્યવહારે જાણે છે. પરને જાણે છે પણ એ વ્યવહારથી જાણે છે. પોતે પોતાના જ્ઞાન સ્વભાવે જે પરિણમે છે એને જે જાણે છે, અને એ જ પોતાનું મુખ્યપણે જાણપણું એ જ છે. સાચું જાણપણું એનું એ જ છે. થોડી વાત ફરીથી ગુરુદેવ અહીંયા સારી વધારે સમજાવી છે કે મનુષ્યનું શરીર સ્થૂળ છે અને એનું પ્રતિબિંબ અરીસામાં પડે છે. જો અહીંયા અરીસાનું પ્રતિબિંબની વાત જે છે એ જરાક સમજવા જેવી છે. મનુષ્યનું શરીર સ્થૂળ છે અને એનું પ્રતિબિંબ અરીસામાં પડે છે, તો તે અરીસાની પર્યાય છે. એ પ્રતિબિંબ જે છે એ અરીસાની પર્યાય છે.
એ સ્થૂળ છે. પહેલી દ્રષ્ટિએ આપણને એમ થાય કે છાયાની જેમ છે, તો આપણે એને પણ એમ કહીએ સ્થૂળ સૂક્ષ્મ કહીએ તો ના, એવું નથી. એ પર્યાય કોની છે? અરીસામાં પ્રતિબિંબ પડવું એ શું છે? તો કે અરીસાની પર્યાય છે. એ અરીસાની પર્યાય છે, અને અરીસાની પર્યાય છે તે પણ સ્થૂળ છે. પ્રતિબિંબ અને પડછાયો જુદી ચીજ છે. પ્રતિબિંબ અને છાયા બંને જુદી ચીજ છે. મનુષ્યના શરીરનો પડછાયો એ સ્થૂળ સૂક્ષ્મ છે, અને અરીસાનું પ્રતિબિંબ સ્થૂળ છે, કેમ કે એ અરીસાની પર્યાય છે. અરીસામાં ચપલું દેખાય છે તે અરીસાની સ્વચ્છતા છે, અને એ અરીસાની પર્યાય છે, એ સ્થૂળ છે, અને એ ચકલાને લીધે નથી. છાયો અને પ્રતિબિંબ એ બંને જુદા છે. એ બંને એક જ પ્રકારના નથી. બંને કઈ સ્થૂળ સૂક્ષ્મ નથી. જે પ્રતિબિંબ કહેવામાં આવ્યું એ અરીસાના પ્રતિબિંબને તો અરીસાની પર્યાય કહેવામાં આવી, અને એટલે એ તો સ્થૂળ છે. પ્રતિબિંબ પણ કોઈના કારણે નથી, અને છાયો પણ કોઈના કારણે નથી. પ્રતિબિંબ કઈ એમ નથી કે સામે આપણે અરીસાની સામે ઉભા રહ્યા માટે પ્રતિબિંબ પડે છે, એમ પણ નથી. પ્રતિબિંબ અરીસામાં પડે છે શા માટે પડે છે? કેમ કે આપણે સામે ઉભા છીએ તો એવું પ્રતિબિંબ પડે છે. આપણે બિંબ તરીકે છીએ, અરીસામાં પ્રતિબિંબ પડે છે, તો એ આપણે ઉભા છીએ માટે આપણું પ્રતિબિંબ પડે છે, એવું વસ્તુનું સ્વરૂપ નથી. એ પર્યાય કોની છે? અરીસાની પર્યાય છે. એ અરીસાની પર્યાય કેમ બદલાઈ? તો કે અરીસાના કારણે બદલાઈ. આપણે હાથ ઊંચો કર્યો એટલે અરીસામાં પ્રતિબિંબનો હાથ ઊંચો થયો? તો કે ના, એ વખતે અરીસાની એવી જ પર્યાય થવા યોગ્ય હતી માટે થઈ. આટલી બધી સ્વતંત્રતાને આપણે જ્યારે ખ્યાલમાં રાખીએ તો આપણને ખ્યાલ આવે છે કે આમાં હું કોના પરિણામ બદલું? કોઈના પરિણામ હું બદલવા માટે શક્તિમાન નથી. પરના પરિણામ હું બદલી શકતો જ નથી. નકામાનો અભિમાન કરું છું. આ કરતા ભાવને ટાળવા માટે આ બધું ગુરુદેવ આપણને સમજાવી રહ્યા છે. આમાંથી અધ્યાત્મ ગુરુદેવ આપણને સાથે ને સાથે જ સમજાવતા જાય છે. પ્રતિબિંબ કોઈના લીધે નથી. આપણને જે પ્રતિબિંબનો ખ્યાલ આવ્યો એ જ્ઞાનની પર્યાય જે રીતે થઈ છે, જ્ઞાનનું પરિણમને સ્વતંત્ર થઈ રહ્યું છે. ત્યાં પેલું પ્રતિબિંબ પડ્યું છે એ પણ સ્વતંત્ર છે. અરીસાની એ પર્યાય સ્વતંત્ર છે. પૂતગલની પર્યાય પરને લીધે હોય તો પૂતગલ દ્રવ્ય સાબિત થતું નથી. તો પછી પૂતગલ દ્રવ્ય શું કર્યું? એની પર્યાય હોય કે ન હોય? અહીં દ્રવ્યોની સ્વતંત્રતા બતાવી ભેદ જ્ઞાન કરાવે છે. મૂળ વાત તો આ આપણે સમજવાની છે આખી વાતમાંથી. દરેક દ્રવ્યનો વર્તમાન પર્યાય સ્વતંત્ર છે, તે તેના લીધે છે, અને મારો વિકાર પણ મારા કારણે છે, પણ પરને લીધે નથી. વળી વિકાર ક્ષણિક છે, અને પોતાના નિર્મળ પરિણામની અપેક્ષાએ વિકાર જે છે એ પણ કર્મજનિત છે એમ કહી દેવામાં આવ્યું. એ પછી દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એમ પણ કહેવાય. પણ અહીંયા તો બીજા દ્રવ્યથી જુદું પાડવું છે ને, બીજા દ્રવ્યથી જુદું પાડવું છે. અહીંયા તો એટલી વાત છે. અહીંયા દ્રષ્ટિના વિષયની વાત નથી કરવી. તો અહીંયા બીજા દ્રવ્યથી જુદું પાડવું છે. એટલે ગુરુદેવ એમ કહે છે કે દરેક દ્રવ્યનો વર્તમાન પર્યાય સ્વતંત્ર છે, તે તેના લીધે છે, અને મારો વિકાર પણ મારા કારણે છે, પરને લીધે નથી. વળી વિકાર ક્ષણિક છે. એટલે અહીંયા પરથી જુદા પડવાની અપેક્ષાથી વિકાર જે પોતાની પર્યાયમાં જીવની પર્યાયમાં થયો એને પોતાનો કહેવામાં આવ્યો. જ્યારે સમયસારમાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે ત્યારે જે વિકાર થયો, શુભાશુભ ભાવ થયા, એને કર્મજનિત કહી દીધા. કે ત્યાં દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલે વધારે આગળ સૂક્ષ્મતા લઈ જઈ અને આપણને એ રીતે બતાવવામાં આવ્યું. એટલે ક્યાં કયું કથન કઈ અપેક્ષાથી કરવામાં આવ્યું છે એમ સમજવાનું. એક તો પહેલું આપણે પરથી જુદા પડવાનું છે, અને પછી પોતાનામાં પણ પછી જ્યારે ભેદ પાડવાનો છે તો એમાં દ્રવ્યનો અને પર્યાયનો એમ ભેદ પાડવાનો છે. વર્તમાન પર્યાય પોતાની અને પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, પછી ત્યારે એમ ભેદ પાડી અને ત્રિકાળી દ્રવ્ય જે છે તે આશ્રય કરવા લાયક છે એમ લેવાનું છે. એટલે પહેલા પરથી જુદા પડીએ ત્યારે વિકાર છે તે પોતાનો કહેવાય, અને પછી જ્યારે દ્રષ્ટિનો વિષય કરવો છે, આ વિકાર જે થાય છે એને કાઢવો છે, પુરુષાર્થ કરવો છે, ત્યારે પછી દ્રષ્ટિના વિષયની અપેક્ષા લઈએ તો આ વિકાર વગેરે પરિણામ જે થઈ રહ્યા છે ભલે પોતાની પર્યાયમાં થાય છે પણ એ પોતાના નથી, પોતાનું ત્રિકાળી શુદ્ધ છે એમ આખી દ્રષ્ટિ કરવાની છે. એટલે બધી વાતને સાથે ને સાથે આપણે એમ સમજતા જવાની.
કોઈ ગૂંચવાડા નથી પ્રભુ, ક્યાંય કોઈ રીતે ગૂંચવાડા નથી. વસ્તુ સ્વરૂપને પૂજ્ય ગુરુદેવે કેટલું સ્પષ્ટ કર્યું છે. દ્રવ્ય ત્રિકાળ છે અને પેલું જે પરિણામ થયા એ વિકાર છે. ક્ષણિકને લીધે ત્રિકાળી નથી. હવે સાથે એ વાતને પણ પકડવાની ને કે મારા પરિણામ થયા તો એ મારા પરિણામ પકડીને બેસી રહીએ. પામરતા એમ પકડીને બેસી રહેવા માટે કૃપાળુ દેવે પામરતા નથી કહી. સ્વનું લક્ષ્ય કરાવવા માટે કૃપાળુ દેવે વાત કરી છે. અભિમાન તોડાવવા માટે વાત કરી છે. તો જે ક્ષણિક જે છે એ ક્ષણિક જે થયું છે એ ત્રિકાળી નથી. દ્રવ્ય ત્રિકાળી છે અને ક્ષણિકને લીધે ત્રિકાળી નથી. ત્રિકાળી તો પોતે પોતાના કારણે છે. અને આમ નક્કી કરતા ક્ષણિકનો આશ્રય છૂટી અને ત્રિકાળી સ્વરૂપનો આશ્રય લેતા યથાર્થ જ્ઞાન પ્રગટે છે. ત્રિકાળી સ્વરૂપનો આશ્રય લેતા યથાર્થ જ્ઞાન પ્રગટે છે. આમ સ્વ પર પ્રકાશક જ્ઞાન પ્રગટતા ઉદ્ગળ આદિનું યથાર્થ જ્ઞાન થાય છે. આપણે તો શું કરવાનું હતું? સ્વનો આશ્રય લેવાનો હતો અને એ એટલું જ કરીએ. બસ બાકી બધું જે થાય છે બરાબર જેમ થવા યોગ્ય છે તેમ થાય છે. સ્વનો આશ્રય કરતા ધર્મ પ્રગટ થાય છે. શું પ્રગટ થાય છે? નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે. રત્નત્રયના પરિણામ થાય છે. આનંદની દશા થાય છે. બધો પછી વિસ્તાર છે. પણ આપણું કાર્ય શું છે? તો ત્રિકાળી વસ્તુનો સ્વીકાર કરી એનો સત્કાર કરી એનું લક્ષ્ય કરવાનું છે. એ જ એકમાત્ર આપણું કર્તવ્ય છે. એ જ આપણે કરી શકીએ છીએ. એ જ કરવા યોગ્ય છે. તો અહીંયા ઘણું બધું અધ્યાત્મ ગુરુદેવે આપણને સમજાવી દીધું. હવે એ પછીથી 9મો પ્રકાર જે છે તે ઉદ્યોત. ચંદ્રમાના વિમાનના પ્રકાશને તથા આજ્ઞા વગેરે. જો ચંદ્રમાનું વિમાન કહેવાય છે, સૂર્યનું વિમાન કહેવાય છે. આ જૈન ભૂગોળની અપેક્ષાથી વાત લેવાની છે. એટલે એના પ્રકાશને તથા આજ્ઞા વગેરે તિર્યંજ જીવોના શરીરના પ્રકાશને ઉદ્યોત કહે છે. એ પણ એના શરીરનો, એ જીવનો પ્રકાશ નથી. એટલે એ શરીરનો પ્રકાશ, એ પ્રકાશને ઉદ્યોત કહે છે. અને તે ઉદ્યોત પૂતગળ દ્રવ્યના વિભાવ વ્યંજન પર્યાય છે. ચંદ્રમાના વિમાનમાં એકેન્દ્રિય જીવ છે અથવા તો પતંગિયાના શરીરમાં જીવ છે માટે ઉદ્યોત છે. આજ્ઞાના શરીરમાં જીવ છે માટે એ ઉદ્યોત છે. જીવને કારણે નથી. અહીંયા ગુરુદેવને એ સમજાવવું છે કે જે શરીરમાં ઉદ્યોત જે છે એ આજ્ઞાઓ આપણે જોયો છે રાત્રે ચમકતો હોય છે. તો એમાં આપણને જે દેખાય છે તે ચકચકાટ દેખાય છે, ચમક દેખાય છે જે, તો એ કઈ એ અંદર જીવ છે માટે છે એમ નથી. એ સ્વતંત્ર છે. એ શરીર એટલે કે એ પૂતગળના પરિણામ છે. વળી બીજું એક ઉદાહરણ આપીને ગુરુદેવ કહે છે કે આપણે પ્રાણીઓની આંખમાં જે રાત્રે એની અંદર આપણે પ્રકાશ જોઈએ કે છે કે સિંહની આંખમાં પ્રકાશ દેખાય છે, બિલાડીની આંખમાં પણ એવી રીતે આપણને પ્રકાશ જે દેખાતો હોય, ચકચકતી આંખો દેખાય છે, તો કે તે જીવને લીધે નથી. તે જીવને લીધે નથી, પણ તે ઉદ્યોત એ પૂતગળ પ્રકાશ જે દેખાય છે તે પૂતગળ દ્રવ્યની વિભાવ વ્યંજન પર્યાય છે. એ પ્રકાશની પણ વાત કરી. હવે એના પછીથી છેલ્લું 10મું છે તે આતાપ. સૂર્યના વિમાનના પ્રકાશને તથા સૂર્યકાંત મણિના પ્રકાશને આતાપ કહે છે. જે ગરમી આપણને લાગે છે તે આતાપ છે. તેની અંદર એકેન્દ્રિય જીવ છે માટે પ્રકાશ છે એમ નથી. અહીંયા પણ જીવને કારણે એ પ્રકાશ છે એમ નથી. એ પણ પૂતગળની વિભાવ વ્યંજન પર્યાય છે. પૂતગળ દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત છે. દ્રવ્યનું હોવાપણું છે, દ્રવ્યનું અસ્તિત્વ છે, એના ગુણનું પણ અસ્તિત્વ છે અને એની પર્યાયનું પણ અસ્તિત્વ છે. એ ત્રણેય સત છે. ત્રણેય સત છે. સત કહેતા અસ્તિત્વ છે. પર્યાય પરને લીધે હોય તો પર્યાય સાબિત થતી નથી. તો આ ત્રણ સત રહેશે નહીં પરને લીધે હોય તો. કેમ કે પછી પર આવે તો જ એ પર્યાય થાય. આ ત્રણની સાથે આ વાત શું કરી છે જરાક સમજવા જેવું છે. દ્રવ્ય સત, હા બરાબર, દ્રવ્ય સત. ગુણોનો સમૂહ એવું દ્રવ્ય સત છે. તેમાં જે ગુણ જે છે તો એ ગુણ પણ સત છે, ગુણનું પણ હોવાપણું છે, એનું અસ્તિત્વ છે એ પણ સત છે અને એની પર્યાય પણ સત છે. તો એની પર્યાય સત ક્યારે કહેવાય? ક્યારે કહેવાય? એ હોય તો કહેવાય ને, એનું અસ્તિત્વ હોય તો કહેવાય ને.
જો પર્યાયને પરને લીધે માનવામાં આવે તો પછી એ પર્યાય સત રહેતી નથી, એનું હોવાપણું નથી. જ્યારે પર આવશે ત્યારે પર્યાય થશે. આ તર્ક સમજવા જેવો છે. જો આપણે પૂતગળને માનીએ, એના ગુણોને માનીએ, દ્રવ્યને માનીએ, પૂતગળ દ્રવ્યને માનીએ અને એના ગુણોને પણ માનીએ, અને એની પર્યાયને આપણે ન માનીએ, કોઈક આવે ત્યારે એની પર્યાય થાય એમ જો માનીએ, તો પછી પર્યાય તો રહી નહીં, પર્યાય સત રહી નહીં. પણ એવું વસ્તુનું સ્વરૂપ નથી. કોઈ દ્રવ્ય એવું નથી કે જેને પર્યાય ન હોય. એવું કોઈ દ્રવ્ય છે? કોઈ દ્રવ્ય નહીં. 6 દ્રવ્યને દરેક સમયની પર્યાય છે. એટલે પર્યાય પણ સમય સત છે. ભલે એક સમયનું સત બદલાયા છે માટે એક સમયનું કહીએ છીએ, પણ એ સત છે. ખરેખર તો એ સતત છે, સતત સત્ય છે. બદલાય છે એટલે એક સમયનું, પણ છે તો સત. પર્યાય સત છે. દ્રવ્ય સત છે, ગુણ સત છે, અને પર્યાય પણ સત છે. જો પર્યાય સત તરીકે માનીએ તો પછી પર્યાય કોઈના લીધે થાય એ વાત રહેતી નથી. એટલે પર્યાય પરને લીધે હોય, જો એમ માનવા જઈશું તો પછી પર્યાય છે એ સત રહેતી નથી, પર્યાય સાબિત થતી નથી. આતાપ પૂતગળ દ્રવ્યની વિભાવ વ્યંજન પર્યાય છે. આપણે તો એ વાત કરતા હતા, પણ ગુરુદેવ અહીંયા એક ન્યાય અહીંયા આપણને સમજાવી દીધો, સિદ્ધાંત સમજાવી દીધો. આ પછી ઘણી વાત ગુરુદેવે લીધી છે, એમાંની આપણે કેટલીક વાતો લઈએ છીએ કે પૂતગળની અંદર લુખાસ અને ચિકાસના કારણે બંધ થાય છે. એ વાત આપણે સમજ્યા છીએ, અને તે જીવનું દ્રષ્ટાંત આપી અને સમજાવે છે. અહીં એવો આશય છે કે શુદ્ધ નિશ્ચયથી જીવના નિજ આત્માની પ્રાપ્તિ રૂપ સિદ્ધ સ્વરૂપમાં સ્વભાવ વ્યંજન પર્યાય છે. સ્વભાવ વ્યંજન પર્યાય એટલે જેને નિમિત્તની અપેક્ષા નથી અને જે પર્યાય હોય એ સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. એ સામાન્ય વ્યાખ્યા છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા કે પ્રવેશિકામાં જે રીતે કહેવાય છે તે રીતે એ સામાન્ય વ્યાખ્યા છે. એમાં એ રીતે જ વાત છે કે જે વ્યંજન પર્યાય છે એટલે એક વાત તો નિશ્ચિત છે કે એ પ્રદેશત્વ ગુણની પર્યાય છે. પ્રદેશત્વ ગુણની પર્યાય જે છે એ વ્યંજન પર્યાય, અને એ સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય આપણે કહીએ છીએ. તો સ્વભાવ વ્યંજન પર્યાય જે છે એને પર નિમિત્તની અપેક્ષા હોતી નથી, અને વિભાવ વ્યંજન પર્યાય જે છે એમાં નિમિત્ત હોય છે, આમાં નિમિત્ત હોતું નથી. જેમ કે સિદ્ધ ભગવાનની પર્યાય જે છે એને કોઈ નિમિત્ત નથી, એ આકાર જે છે આખો હોય એને, એટલે સ્વભાવ વ્યંજન પર્યાય કહેવાય. ત્યારે આપણી અત્યારે વર્તમાન વર્ગમાં જે વ્યંજન પર્યાય છે, જીવની જે વ્યંજન પર્યાય છે એ વિભાવ વ્યંજન પર્યાય છે, કેમ કે એનો આકાર જે રીતે છે શરીરનો એ પ્રમાણે છે, એટલે એમાં નિમિત્ત તરીકે એ છે. તો એ વાતને જયારે સમજાવી ત્યારે એ પહેલા જે વાત પૂતગળની વાતને જે સમજાવી હતી ત્યારે આ વાત પણ સાથે લીધી હતી. એટલે ગુરુદેવે અહીંયા એમ લીધું કે પૂતગળમાં લુખાસ અને ચિકાસના કારણે બંધ થાય છે, ત્યારે બંધ સમજાવ્યો ત્યારે તો એ વાત લીધી હતી. તો તે જીવનું દ્રષ્ટાંત આપી અને સમજાવે છે. હવે કહે છે કે અહીં એવો આશય છે કે શુદ્ધ નિશ્ચયથી જીવના નિજ આત્માની પ્રાપ્તિ રૂપ સિદ્ધ સ્વરૂપમાં, સિદ્ધ સ્વરૂપ એટલે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ, એ તો જીવના નિજ આત્માની પ્રાપ્તિ રૂપ સિદ્ધ સ્વરૂપમાં સ્વભાવ વ્યંજન પર્યાય છે. આત્મા જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા કરી પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તે સિદ્ધ દશા છે. અને એ વખતે જે વ્યંજન પર્યાય જે છે તે સ્વભાવ વ્યંજન પર્યાય છે. એમાં કોઈ નિમિત્ત, એવી પર્યાયને માટે કોઈ નિમિત્ત હોતું નથી. તે દશા સ્વભાવ વ્યંજન પર્યાય છે. અહીં આખા દ્રવ્યના પર્યાયની વાત ચાલે છે, અને આવી શક્તિ દરેક જીવમાં રહેલી છે. તો પણ અનાદિકાળથી અજ્ઞાની જીવ કર્મને તાબે થયેલો પૂતગળના ચિકાસ અને લુખાસના સ્થાનભૂત, એટલે કે પૂતગળમાં ચિકાસ અને લુખાસ દ્વારા જે રીતે એ બંધ પડે છે, તો એ રીતે રાગ દ્વેષ રૂપ પરિણામ કરે છે. કર્મો તેને તાબે કરતા નથી, એટલે કે કર્મો એને રાગ દ્વેષના પરિણામ કરાવતા નથી, પણ પોતાને દયાદાન આદિ વિકાર જેટલો માની, પોતાને દયાદાન વિકાર જેટલો પોતાને માને, પોતાનું અસ્તિત્વ સ્વરૂપ જેટલું માને કે પોતે જે આ દયાદાન વગેરેના જે ભાવો કરી રહ્યો છે એ પોતે છે. એટલે કે છે કે પોતાને દયાદાન આદિ વિકાર જેટલો માની અથવા તો કર્મો વગેરે નિમિત્તને આધીન થઈ
મિથ્યાત્વ રાગ અને દ્વેષ રૂપ પરિણમે છે અને તેથી આત્માના શુદ્ધ સ્વભાવના આશ્રયે થતી સ્વાભાવિક પરમ આનંદ સ્વસ્થાન સ્વભાવથી ભ્રષ્ટ થાય છે. એટલે પોતે પોતાના સ્વભાવથી એમ એ ભ્રષ્ટ થાય છે. એટલે કે આત્માની નિરોગ દશા આનંદ દશા ઉત્પન્ન કરતું નથી. આત્માનો મૂળ સ્વભાવ તો જ્ઞાન સ્વરૂપ છે, જ્ઞાન રૂપ છે ને તેનું જ્ઞેય સ્વ આત્મા પોતે છે. તેમ પોતે પોતામાં એકાકાર થઈ આનંદનો અનુભવ લેવો જોઈએ તે આનંદ લેતો નથી. પોતાનો એક રૂપ જાણવાનો સ્વભાવ છોડીને આ બહારના પદાર્થો હોય તો ઠીક અને આ હોય તો ઠીક નહીં, અમુક હોય તો ઠીક અને અમુક હોય તો ઠીક નહીં, એમ જ્ઞેયોમાં ઠીક અઠીક કરી જ્ઞેયોમાં બહારના પદાર્થો તેના જ્ઞાનનું જ્ઞેય છે તો એમાં ઠીક અને અઠીક, સારું અને નરસું, ઇષ્ટ અને અનિષ્ટ એવા ભેદ પાડી, એવા ભંગ પાડી અને જ્ઞાન મિથ્યા ભ્રાંતિ રાગ અને દ્વેષમાં અટકે છે. એનું જ્ઞાન ક્યાં અટક્યું? એવા ભેદ પાડવામાં, મિથ્યાત્વમાં, મિથ્યા ભ્રાંતિમાં, અને એને કારણે એને રાગ દ્વેષના પરિણામ થાય તો એમાં એનું જ્ઞાન અટકે છે. તેથી અજ્ઞાની જીવ મનુષ્ય, નારક આદિ વિભાવ વ્યંજન પર્યાય રૂપ થાય છે. આ શુક્રવા વિભાવ વ્યંજન પર્યાય રૂપ થાય છે. કઈ રીતે થાય છે એ આખી વાત લીધી. અને સ્વભાવ વ્યંજન પર્યાય કોની છે? સિદ્ધ ભગવાનની સ્વભાવ વ્યંજન પર્યાય છે. મનુષ્ય અને નારકના શરીરની પર્યાયની વાત નથી. અંદર આત્મા તે રૂપ પરિણામ, તે આકાર રૂપ થયો, તે અરૂપી આત્માની વિભાવ વ્યંજન પર્યાયની વાત છે. એટલે કોઈએ એ સમજી ન લેવું કે મનુષ્યનું શરીર એવી પર્યાય, એમ નથી લેવાનું. આત્માની પર્યાયની વાત છે. આત્માની પર્યાય વિભાવ વ્યંજન પર્યાય, આત્માની પ્રદેશત્વ ગુણની જે પર્યાય છે તે વ્યંજન પર્યાય, અને એમાં નિમિત્ત તરીકે આ શરીર જે છે, જેવું શરીર છે એ પ્રમાણે એનો આકાર થવો, એ વિભાવ વ્યંજન પર્યાય થઈ. તો એની વાત કરી. પણ આ આત્માની પર્યાયની વાત છે. ગુરુદેવ કહે છે કે હું શેઠિયો છું, હું પૈસા વાળો છું, એમ અભિમાન કરી સ્વભાવથી ભ્રષ્ટ થઈ અને એ ચાર ગતિમાં રખડે છે. આગળ અહીંયા કહે છે કે પોતાનું જ્ઞાન સ્વ પર પ્રકાશક છે તે જ્ઞાન પ્રગટ થતા અવિનાભાવી આનંદ પ્રગટ થાય છે. અવિનાભાવી આનંદ પ્રગટ થાય છે એટલે કે જ્યારે પોતે સ્વને જાણે છે, સ્વનું લક્ષ્ય કરે છે, ત્યારે એની સાથે એ જ્ઞાન પ્રગટ થાય છે, સ્વને જાણવા વાળું જ્ઞાન પ્રગટ થાય છે, તો એની સાથે અવશ્ય આનંદ પ્રગટ થાય જ. એની સાથે એવો અવિનાભાવી સંબંધ છે. જો સ્વનું જ્ઞાન થાય તો આનંદ પ્રગટ થાય, અને આનંદ સાચો આનંદ પ્રગટ થાય તો સ્વનું જ્ઞાન હોય. એમ અવિનાભાવી એને સંબંધ છે. અને તે આનંદ કેવો છે તે જ્ઞાન જાણે છે. અહીં આનંદની મુખ્યતાથી વાત કરે છે. પોતાના શુદ્ધ આત્માના શ્રદ્ધા જ્ઞાન કરી પૂર્ણતા પ્રગટ કરે તો પરમ આનંદ દશા, નિરોગ દશા પ્રગટે છે. એવી દશા પ્રગટે. પણ જે એ કર્મને આધીન થાય છે, નિરોગ દશા પ્રગટે, પણ જે કર્મને આધીન થાય છે તેને આકુળતા થાય છે. અહીંયા પૂર્ણ વિરામ ન જોઈએ. જે કર્મને આધીન થાય છે તેને આકુળતા થાય છે અને ચાર ગતિરૂપ એને ભ્રમણ થાય છે. સિદ્ધના જીવો સ્વભાવ વ્યંજન પર્યાય વાળા છે અને એ પરને તાબે થયેલા જીવો એ બધા વિભાવ વ્યંજન પર્યાય વાળા છે. હવે આગળ પણ કહે છે કે એ દ્રષ્ટાંતની વાત પૂરી કરી અને કહે છે કે તેવી રીતે પૂતગળમાં પરમાણુ શુદ્ધ નિશ્ચય નહીંથી સ્વભાવ વ્યંજન પર્યાય વાળો છે. એક પરમાણુ લઈએ તો એ એક પરમાણુ એ શુદ્ધ નિશ્ચય નહીંથી એ સ્વભાવ વ્યંજન પર્યાય વાળો છે. તો પણ પૂતગળમાં ચિકાસ તથા લુકાસના કારણે જે બંધ થાય છે, બીજા પરમાણુ સાથે જોડાવાનું થાય છે, એ નિયમ મુજબ જીવના રાગ દેશ સ્થાનીય પૂતગળમાં લુકાસ ચિકાસના કારણે બે પરમાણુથી અનંતા પરમાણુના પોતાની યોગ્યતાના કારણે સ્કંદરૂપ અવસ્થા ધારણ કરે છે. અહીંયા સાથે એ વાતને લીધી છે. પૂતગળના જે સ્કંદ થાય છે, જે કર્મરૂપ અવસ્થા લેવી છે, એટલા માટે એ રીતે લીધું કે રાગ દેશ સ્થાનીય પૂતગળમાં, એટલે જે કર્મ બંધાય છે તો એ રીતે લઈને એમાં વાત લીધી કે તે લુકાસ ચિકાસના કારણે એ બે પરમાણુથી અનંત પરમાણુ સુધી એ જોડાય છે, સ્કંદ થાય છે, પોતાની યોગ્યતાથી થાય છે. હવે બીજી વાત આગળ રહે છે
પૂર્વ શબ્દ બંધ સ્થૂળ સૂક્ષ્મ વગેરે સ્કંદોના 10 ભેદો બતાવ્યા એ બધા લુખાસ ચિકાસના કારણે થાય છે. કેમ કે સ્કંદ શા માટે થાય છે એ અહીંયા સમજાવી રહ્યા છે. સ્કંદ બનવો એટલે 2 પરમાણુ 2 કે એથી વિશેષ પરમાણુઓ ભેગા થાય એટલે સ્કંદ બને. તો આ સ્કંદ શા માટે બને છે એનું અહીંયા વિસ્તારપૂર્વક અહીંયા સમજણ આપવામાં આવી. એ વિસ્તારપૂર્વક સમજાવી અને કહે છે કે પૂર્વે શબ્દ બંધ સ્થૂળ સૂક્ષ્મ વગેરે શું લીધા? એ સ્કંદના ભેદ લીધા. એટલે પૂતગળ પર્યાયના વિભાવ વ્યંજન પર્યાય લેવામાં આવે છે ને. પૂતગળ પર્યાયની વિભાવ વ્યંજન પર્યાય, એટલે કે પૂતગળની સ્વભાવ વ્યંજન પર્યાય તો એક જ છે, પરમાણુની પર્યાય છે તે જ છે. પણ વિભાવ વ્યંજન પર્યાયના કેટલા ભેદ, અસંખ્ય ભેદ થાય. તો એ બધા ભેદ જે છે એને અહીંયા 10ની અંદર ક્લાસિફાય કરી અને સમજાવવામાં આવ્યા. તો કે છે કે આ શબ્દ બંધ સ્થૂળ સૂક્ષ્મ વગેરે સ્કંદના 10 ભેદો બતાવ્યા. તે બધામાં મૂળ કારણ શું છે? તો કે લુખાસ ચિકાસના કારણે થાય છે. એટલે કે એવા પૂતગળો ભેગા થાય છે એનું કારણ એની લુખાસ ચિકાસ છે. તો શબ્દ બોલાય છે તે આત્માથી તો બોલાતો નથી, પણ હોઠથી બોલાતો નથી. હોઠ આહાર વર્ગણામાંથી બનેલો છે. હોઠ આહાર વર્ગણામાંથી બનેલ છે અને શબ્દો ભાષા વર્ગણામાંથી લુખાસ ચિકાસના કારણે બનેલ છે. કર્મનો બંધ પડે તે આત્માના રાગ દ્વેષના કારણે નહીં, પણ લુખાસ ચિકાસના કારણે કર્મો બંધાય છે. ઘડો કુંભારને લીધે નહીં, લોટ ઘંટીને લીધે નહીં. આમ શબ્દ બંધ સૂક્ષ્મ સ્થૂળ સંસ્થાન એટલે આકાર, આ ભેદ પડવા, ખંડ પડવા એ ભેદ, અંધકાર, છાયા, ઉદ્યોત અને આતાપ, આમ 10 સ્કંદના ભેદો લુખાસ ચિકાસના કારણે થાય છે. મૂળ ભાગ આ છે. અને એ બધી પૂતગળની પર્યાય છે, એ વિભાવ વ્યંજન પર્યાય છે. અને આમ સ્વતંત્રતા બતાવી નિમિત્તો ઉપરની દ્રષ્ટિ છોડાવે છે, નિમિત્તો ઉપરની દ્રષ્ટિનો નિષેધ કરાવ્યો. તેવી રીતે શાસ્ત્રોએ બતાવેલ લક્ષણ અને ધારક આકુંચન પ્રસારણ આદિને વિભાવ વ્યંજન પર્યાય જાણવી. શરીરનું સંકોચ પામવું, દુબળું થવું એ પૂતગળની પર્યાય છે. શ્વાસ ઊંચો લેતા શરીર સંકોચ પામે છે અને શ્વાસ ઊંચો લેતા શરીર સંકોચ પામે છે અને તે જીવને લીધે તો નથી. એટલે શ્વાસ લઈએ પ્રમાણે શરીરના હલનચલન વગેરે જે થાય છે તો એ કંઈ શરીરને લીધે નથી. એ જ રીતે એ અકળાઈ જવું, પગનું અકળાઈ જવું કે જે કંઈ બધું જે થાય છે એ બધું પૂતગળના પરિણામ છે, પૂતગળની પર્યાય છે. અને એ જ રીતે બીજા પદાર્થોમાંથી, દૂધમાંથી દહીં થવું કે તલમાંથી તેલ નીકળવું એ બધું પણ પૂતગળનું જ છે, પૂતગળનું કાર્ય છે. તો એ બધા ઉદાહરણો આપ્યા અને પછી ગુરુદેવ એમાંથી વાત કરે છે કે છેવટે એ લુખાસ ચિકાસના ગુણના કારણે એવી પૂતગળની વિભાવ વ્યંજન પર્યાય થઈ. એટલે એમાં લુખાસ ચિકાસને કારણે સ્વયં થાય છે, એ કોઈ બીજો કરતો નથી. અને એ વિભાવ વ્યંજન પર્યાયનો કાળ છે ત્યારે એ થાય છે, જ્યારે થવા યોગ્ય છે ત્યારે થાય છે, એ એના કાળે થાય છે. આમ સ્વભાવથી સમજણ કરે તેને ભેદ જ્ઞાન થાય છે. તો આ રીતે આમાંથી ગુરુદેવે આપણને અધ્યાત્મ અને ભેદ જ્ઞાન બતાવ્યું. અને એ રીતે 16મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.